કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જિયોગ્રાફિકલ ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા પાર્ટ 2 વિશે જોવાના છીએ. આ બધું આગળના એક લેક્ચરમાં કરાવી દીધું છે. અહીંથી જોઈએ તો the traditional house construction method in the western Himalayan region is known as a Kathakuni or Taji Devri style of houses. A combination of locally available stone and wood is used, which not only keeps the house warm but also resists damage in the event of mild earthquakes. હિમાલયન રિજન છે ત્યાં કથાકુલી હાઉસ આ પ્રકારના હાઉસ જોવા મળે છે, જે કોનાથી બનેલા હોય છે તો કે જે લોકલી અવેલેબલ હોય સ્ટોન અને વુડ તેનાથી આ મકાન બને છે. અહીંયા પિક્ચરમાં તમે જોઈ શકો છો કયા પ્રકારના મકાન ત્યાં હોય છે. અને શું કામે ત્યાં આવા મકાન બનાવવામાં આવે છે તો કે જે હિમાલયન રિજિયનમાં જે અર્થક્વેક આવે છે, ભૂકંપ આવે છે તેનાથી તે રક્ષણ આપે છે. ચલો, don't miss out. The Great Himalayan National Park in Himachal Pradesh has a wide diversity of flora and fauna. The park has been declared the World Heritage Site by UNESCO. The biodiversity of the park is being preserved by the government as well as the village communities that live inside the park. જો અહીં તમે જોઈ શકો છો પિક્ચરમાં ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? હિમાચલ પ્રદેશ. ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક લોકેટેડ ઇન હિમાચલ પ્રદેશ. IMP. ઓકે. ફ્લોરા એન્ડ ફોના. વાઇડ ડાયવર્સિટી ઓફ ફ્લોરા એન્ડ ફોના તમે જોઈ શકો છો. જો હિમદીપડો છે. ઓકે. ત્યાંનું બર્ડ છે. Great Himalayan National Park Conservation Area. ફર્સ્ટ પિક્ચર શું છે? તો ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક કન્ઝર્વેશન એરિયા. સેકન્ડ હિમાલયન મોનાલ મેલ. આ બર્ડનું નામ શું છે? હિમાલયન મોનાલ. ક્યાં જોવા મળે છે? તો ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. ઓકે, હિમાચલ પ્રદેશ. થર્ડ પિક્ચર છે આ મોસ્ટેરી ઇન લદાખ. જો આ. ધેન ફોર્થ તબીર રિવર ઇન હિમાચલ પ્રદેશ. આ રિવરનું પિક્ચર છે ફોર્થ. 5 snow leopard હિમદીપડો. 6 a display of produce in a local market in the Himalayas. 7 Rehido desert, a type of sherbet is made out of the flower. જો આ પ્રકારનો. Okay. The cold desert of India. The word desert immediately evokes an image of a hot place. However, there are also cold deserts and we have one in India. ડેઝર્ટનું નામ સાંભળીએ તો આપણે શું સીધું મગજમાં સ્ટ્રાઇક થાય કે છે સૂકો પ્રદેશ હશે જ્યાં ખૂબ જ ગરમી પડતી હશે. ઓકે, જ્યાં રહેતી હશે આ આપણને મગજમાં સ્ટ્રાઇક થાય. પરંતુ કોલ્ડ ડેઝર્ટ પણ હોય છે અને જે ઇન્ડિયામાં આવેલું છે. લદાખ ઇઝ અ કોલ્ડ ડેઝર્ટ વેર વિન્ટર ટેમ્પરેચર્સ ડ્રોપ્સ બિલો -30 સેન્ટીગ્રેડ. કોલ્ડ ડેઝર્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે લદાખને. ત્યાં ટેમ્પરેચર છે -30 ડિગ્રી સુધી પણ જાય છે. There is very little rainfall and the landscape is rugged with rocky terrain, deep valleys and lakes such as Pangong Tos. Tos means lake. The terrain here resembles that of the moon, hence it is called moonland. તેને શું કહેવામાં આવે છે? મૂનલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. Geologists explain the formation of this terrain as we saw earlier by the fact that the mountains were folded when the Indian landmass collided with Eurasia. This folded portion was part of an Indian Ocean. And so the rocks in the area. જો આ પિક્ચરમાં શું દેખાય છે? મૂનલેન્ડ. ઠીક છે. અને શું ક્યાં આવ્યું છે? લદાખમાં.
Yaks are very important for the lives of the people in Himalayas. હિમાલયમાં કોનો ઉપયોગ કરવામાં આવે છે યાક્સનો. They are reared for their milk, meat, wool and dung and are also used for transport. ટ્રાન્સપોર્ટમાં હિમાલયન રિજનમાં કોનો યુઝ કરવામાં આવે છે યાક્સનો. ઓકે. નાવ જો આ પંગન્ટોસ લદાખ. એના જેવું લાગે છે થ્રી ઇડિયટમાં જે હતું ને તેના જેવું. This lake has salty water unlike most other lakes. The saltiness is a result of the minerals that dissolve from the surrounding mountain areas. આ જે લેકનું પાણી છે એ સોલ્ટી છે, ખારું છે. અને તે કેનું રિઝલ્ટ છે તો કે આજુબાજુમાં જે માઉન્ટેન્સ છે ને ત્યાંનું. ઓકે, ત્યાં જે મિનરલ્સ છે તેમાં ઓગળે છે એટલે સોલ્ટી થઈ જાય છે પાણી. પંગન્ટોસ લદાખ. ઓકે. Now are made largely of sand and clay. Wind and rain have eroded the mountains into the shapes you see in the photograph. તો આવી રીતે દેખાય છે. Despite the harsh conditions, Ladakh is home to unique wildlife like snow leopards, ibex, and Tibetan antelopes. Okay? ત્યાં લદ્દાખમાં શું જોવા મળે છે તો કે સ્નો લેપર્ડ જોવા મળે, આઇબેક્સ જોવા મળે, ટિબેટિયન એન્ટિલોપ્સ પણ જોવા મળે છે. The Ladakhi people lead a simple life. The region is known for its ancient monasteries and colorful festivals such as the Losar and Hamis festival. ત્યાં બે પ્રકારના ફેસ્ટિવલ સેલિબ્રેટ થાય છે, લોસાર and Hamis festival. And popular for monasteries and colorful festivals. ठीक है? The magnetic plants. As we move southwards from the Himalayas, we reach the vast and fertile granitic plains. These plains have been an important part of the history and civilization of India. These plains are nourished by mighty rivers originating from the Himalayas, providing a vital lifeline water. જેમ જેમ આગળ જાય તેમ આપણે સાઉથ તરફ જતા જઈએ ને સાઉથ વાળા હિમાલયના તો ત્યાં શું આવે છે કે એન્ગ્લેટિક પ્લેન્સ છે અને આ પ્લેન્સ છે ને એ હિસ્ટ્રીમાં એનું ખૂબ જ મહત્ત્વ છે કે ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે સિવિલાઇઝેશન ઓફ ઇન્ડિયા. ઓકે. એન્ડ નરિશિંગ બાય માઇટી રિવર્સ. આપણે ખબર છે કે ગંગા છે સૌથી મોટી, આપણે એને પૂજીએ છીએ. આપણે ભારતમાં તો તેને માતા કહેવામાં આવે છે, ગંગા દેવી. ઠીક છે ને, પૂજન કરવામાં આવે છે. તો ગંગા, ઇન્ડસ એન્ડ બ્રહ્મપુત્ર રિવર સિસ્ટમ along with their extensive network of tributaries enrich the soil with minerals, making the region highly fertile and ideal for the agriculture. આ જે ઇન્ડસ, ગંગા, ઇન્ડસ, બ્રહ્મપુત્ર રિવર સિસ્ટમ છે ને તેનો જે આજુબાજુની જે સોઇલ છે એ મિનરલ્સથી રીચ છે એટલે કે ખૂબ જ ફર્ટાઇલ છે અને એ એગ્રીકલ્ચર એટલે ખેતી માટે ખૂબ જ આઇડલ છે. તો રિવર્સ bring with them minerals that enrich the soil, enabling abundant agriculture. અને મિનરલ છે તેનાથી રીચ છે સોઇલ એટલે કે એગ્રીકલ્ચર માટે ઉપયોગી છે. The rivers are also a source for generating electricity. ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન માટે પણ મહત્વનો ભાગ ભજવે છે. A large portion of India's population lives in the plains. અહીંયા પિક્ચર આપેલું છે તો મોડર્ન એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ ઇન ધ પ્લાન્સ. એગ્રીકલ્ચર પ્રેક્ટિસમાં જો ટ્રેક્ટરનો એનો બધાને યુઝ કરવામાં આવે છે. સેકન્ડ, એરિયલ વ્યૂ ઓફ દિલ્હી વિથ ધ રિવર યમુના ઓન ટોપ રાઇટ. જો આ પિક્ચર યમુના રિવર દેખાય છે. ઓકે. મલ્ટીક્રોપિંગ ઇન ઉત્તર પ્રદેશ. એક સાથે વધારે જ્યારે ક્રોપ વાવવામાં આવે ને ત્યારે એને મલ્ટીક્રોપિંગ કહેવામાં આવે. રૂરલ વુમન વર્કિંગ ઇન અ પેડી ફિલ્ડ ઇન અ વેસ્ટ બેંગાલ. ગ્રામીણ જે બાઈઓ છે એ કામ કરે છે પેડી ફિલ્ડમાં વેસ્ટ બેંગાલમાં. The flat land of the northern plains has allowed for the development of an elaborate transportation network. Road and railway networks facilitate the movement of people and goods over long distance. As you will see in the tapestry of the past chapters, the Ganga and
The Brahmaputra and the other rivers have been used for millennia for travel and trade. ત્યાં ગંગા અને બ્રહ્મપુત્ર રિવરનો છે ને એનો ટ્રાવેલ કરવા માટે અને વેપાર કરવા માટે એનો યુઝ થતો હતો. જો આ મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટ ઇન ધ ગેગ્નેટિક પ્લાન્ટ, રેલવે, પછી આમાં બોટ દ્વારા. મોસ્ટ રિવર્સ આર નેમ્ડ આફ્ટર ગોડેસ, ગંગા, યમુના, કાવેરી એક્સેટ્રા. ભગવાનના નામ ઉપરથી નામ રાખવામાં આવે છે. The name of Brahmaputra, however, means the son of Brahma. This river gets bigger during summer instead of drying up. એ સમરમાં સુકાઈ જતી નથી પરંતુ વધારે એનો ફ્લો વધે છે. શું કામ એને એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. Let's explore. Notice the concentration of lightning in the plains. What could be the reason for this concentration? જો તમારે લાઇટનિંગ જોવા મળે છે સ્પેસ ઉપરથી, એનું રીઝન શું છે? Anyone guess? Then comment. The northern plains grey langur sits on a wooden beam in a બાંધવગ્રહ નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ. જો આ મધ્યપ્રદેશની નેશનલ પાર્ક આવેલું છે ને ત્યાં એક બંદર બેઠું છે લંગુર. The majestic tiger that was on the verge of extinction, Project Tiger has supported the return of the tiger to its habitat. Tiger. પછી અહીંયા જો શું દેખાય છે? The Indian giraffe, an adult in between 2.5 to 4.5 meter long. This reptile is on the verge of extinction. લુપ્ત થવાના આરે છે. There are laws that prohibit harming it or hunting it. પછી એને કાનૂન બનાવવામાં આવે, લો બનાવવામાં આવ્યા છે કે એનું હાર્મ ના કરવામાં આવે, તેનું હન્ટિંગ ના કરવામાં આવે. A peacock and peahen. The Indian peacock is our national bird. We very well know that India peacock is the national bird. The Great Indian Desert or a Thar Desert. If we move westward on the map, you will notice a yellowish area. This area is a Thar Desert. What do you see? A vast stretch of golden dunes, rugged terrain and wide open sky. પિક્ચરમાં શું દેખાય છે? A traveler among the sand dunes of the Thar Desert. What is the shape of a sand dune? आपको मालूम है? While mountains are made of rock and their shape is fixed. What do you think? Sand dunes also have similar shape, even though they are made of sand. એને similar shape હોય કે ના હોય? તમારે કહેવાનું છે. જો અહીંયા રાજસ્થાનનો જેસલમેર, ધ ગોલ્ડન સિટી. જેસલમેરને શું કહેવાય? ગોલ્ડન સિટી. Located in the middle of the Thar Desert in India. The Jaisalmer Fort is a UNESCO World Heritage. જેસલમેરનો જે ફોર્ટ છે એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ છે. Sand dunes are formed when the wind shifts and shapes the sand to hill-like formations. Sometimes this rise as high as 150 meters. Sand dunes છે એ ક્યાંથી બને છે? તો કે જ્યારે પવન બહુ આવે ને ત્યારે બને છે અને તે હિલ લાઇક હોય છે અને તે કેટલા 150 મીટર સુધીના લંબાઈમાં હોઈ શકે છે. The Thar is vast arid region. Most of it lies within India, spanning the states of Rajasthan, Gujarat, Punjab, Haryana. The desert acts as a natural barrier due to the harsh conditions that deter human and animal movement, including very high daytime temperatures and cold night, as well as the lack of access of water. થાર રિજન છે ને એ સૂકો રિજન છે કે જ્યાં શું થાય તો કે રાજસ્થાનમાં આવેલો છે અને ગુજરાત, પંજાબ અને હરિયાણા ત્યાંમાં પણ આવેલો છે અને આ નેચરલ બેરિયર તરીકે કામ કરે છે અને હાર્શ કન્ડિશનમાં અહીંયા હાર્શ કન્ડિશન છે. ઠીક છે. અને ત્યાં હ્યુમનનું રહેવું છે ને એ અઘરું છે કેમ કે બહુ ગરમી પડે અને રાતના બહુ જ ઠંડી હોય અને ત્યાં વોટર પણ ઓછું હોય છે. People living in the Thar have adapted their way of life to the place and what it offers. Food habitats, clothing and lifestyles are suited to this harsh condition. ત્યાં જે લોકો રહે છે તે ત્યાંના કન્ડિશન પ્રમાણે એ એડેપ્ટેશન કરેલું છે તેમણે
તે એ પ્રકારનું ફૂડ ખાય છે, એ પ્રકારના કપડાં પહેરે છે અને એ પ્રકારની તેમની લાઈફસ્ટાઈલ છે. જો અહીંયા એક પિક્ચર છે. કેમેલ વેન્ડોર એટ ધ પુષ્કર મેલા એટ ધ એજ ઓફ ધ ડેઝર્ટ થાર. થાર ડેઝર્ટમાં જે અહીંયા એક મેળો છે ને, પુષ્કર મેળો થાય છે ત્યાં રાજસ્થાનમાં, તમને ખ્યાલ હશે. ત્યાં એક જો એક લેડી છે એ ઊંટને લઈને ઊભી છે. ડોન્ટ મિસ આઉટ. જો આ પિક્ચર 2. લેફ્ટ વુમન ફેચિંગ વોટર ફ્રોમ અ સોર્સ ફાર અવે ફ્રોમ હોમ. તમને ખબર છે કે હજી ગામડામાં એવી પરિસ્થિતિ છે કે જ્યાં પાણી છે ભરવા જવું પડે કૂવામાંથી, અને બહુ દૂર સુધી જવું પડતું હોય કે જ્યાં પાણી સ્ત્રોત હોય. અને સેકન્ડ રાઇટ રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર ઇન અ હેમલેટ. રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે. જો water is scarce in the desert. Women often need to travel long distance every day to fetch water for their families. So the traditional method for cleaning utensils is to salt them with sand until they are clean. ડેઝર્ટમાં છે ને પાણીની બહુ તંગી હોય છે, એટલે લોકો છે એ દૂર દૂર સુધી જ્યાં પાણી હોય ત્યાં જતા હોય ને ત્યાંથી લઈ આવતા હોય, એવું બધું કરતા હોય. તો ત્યાં ટ્રેડિશનલ મેથડ આપણે જે વાસણ ક્લીન કરવા માટે આપણે શું કરીએ છીએ કે પાણીનો યુઝ કરીએ છીએ. તો ત્યાં શું કરે છે એ લોકો, તો કે જ્યાં રેતી હોય છે ને એનો યુઝ કરીને એ વાસણને સાફ કરે છે. આ લિટર વોટર કેન બી યુઝડ ફોર અ લાઇટ રિન્સ. અને જે આપણે થોડું ઘણું પાણીમાં પણ એ છે ને ધોઈ નાખે છે. ધ વોટર યુઝડ ફોર રિન્સિંગ ઇઝ રીયુઝડ ફોર પર્પઝિસ લાઇક વોટરિંગ પ્લાન્ટ. અને પછી જે પાણી જે બચ્યું હોય છે ને એનો યુઝ શું કરે છે, તો કે પ્લાન્ટને વોટર કરવા માટે, પાણી પાવા માટે. સો ધ નેક્સ્ટ ટાઈમ યુ લીવ ધ ટેપ રનિંગ રિમેમ્બર ધ પીપલ ઓફ ધ થાર ડેઝર્ટ. તમે જ્યારે પાણીનો નળ છે ચાલુ રાખીને વયા જાઓ છો ને ત્યારે તમારે યાદ કરવું કે આ લોકો પાસે છે ને પાણી કઈ રીતના બચાવવું, શીખવું તમારે. કેમ કે તે તો ત્યાં તો પાણી બહુ ઓછું છે, એટલે કઈ રીતના કરકસર કરીને યુઝ કરે છે. રાજસ્થાન ઇઝ ઓલ્સો ફેમસ ફોર ઇટ્સ ઇન્જિનિયસ વોટર કન્ઝર્વેશન મેથડ. રાજસ્થાનમાં છે ને પાણીનું વોટર કન્ઝર્વેશન મેથડ પણ ખૂબ જ પ્રખ્યાત છે, ઇન્ક્લુડિંગ ટાંકા ઓર કુન્નડ્સ. જ્યાં ટાંકા અને કુન્નડ્સનો ઉપયોગ કરવામાં આવે છે ને તેનાથી વોટર કન્ઝર્વેશન કરવામાં. ધીસ આર સ્પેશિયલ વોટર કલેક્શન સિસ્ટમ ધેટ સ્ટોર રેઇન વોટર ઓફન ફોર ડ્રિંકિંગ પર્પઝ. અને આ જે ટાંકા અને કુન્નડ્સનો ઉપયોગ કરવામાં આવે છે શું કરવા, તો કે રેઇન વોટરનો એમાં સંગ્રહ કરવામાં આવે છે, કલેક્શન ઓફ રેઇન વોટર એન્ડ ઓફન ડ્રિંકિંગ પર્પઝ માટે ઉપયોગ કરવામાં આવે છે. તે અરવલ્લી હિલ્સ. તમે અરવલ્લી હિલ્સ જોયા હશે, ન જોયા હોય તો જોઈ લેજો. The Arvallis are among the oldest mountains in the world. અરવલ્લી છે સૌથી ઓલ્ડેસ્ટ માઉન્ટેન છે આખા વિશ્વમાં. સમ 2.5 billion years old. એમાંથી ઘણા છે 2.5 billion years old છે. The range has many peaks and ridges. Although it's the highest peak, Mount Abu towers at over 1,700 meters. Most of its hills are between 300 and 900 meters high. જે માઉન્ટ આબુ છે ને એ કેટલો છે કે 1,700 મીટરની ઊંચાઈનો છે, હાઈએસ્ટ પીક છે. અને જે બાકીની બધી હિલ્સ છે ને એ 300 or 900 તો છે જ. Isn't it fascinating that a drive of about 4.5 hours can take us from Mount Abu in the Arvallis to Jodhpur in the Thar Desert, a drive into a completely different geography. So yeah, a part of the Arvallis just beyond this range. The Thar Desert begins right. A part of the Arvallis seen from a space. So સ્પેસમાંથી આવું દેખાય અને અરવલ્લીનું છે ચિત્ર. Look at the political map in the textbook and identify the states of the range plans. Did you see Delhi, Rajasthan, Haryana and Gujarat? તમને સ્ટેટનું લોકેશન કરતા આવડતું જ હશે. The Arvallis play a vital role in shaping the geographic and climate of northern western India. One of its most important function is acting as a natural barrier, preventing the Thar Desert from expanding further eastwards. You will read more about this later. અરવલ્લી છે એનું જિયોગ્રાફિકલ એરિયા ખૂબ જ વિકસિત છે કે તે ક્લાઇમેટ પણ એનું ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાં ડાયવર્સિટી પણ ખૂબ જ વધુ છે અને નેચરલ બેરિયર તરીકે કામ કરે છે. The Arvallis rich in minerals like marble, granite, zinc and copper. ત્યાં મિનરલ્સ
વધારે જોવા મળે છે. માર્બલ, ગ્રેનાઇટ, ઝિંક એ બધું અરવલ્લીમાંથી આવે છે. Have supported mining and construction activity for centuries. In fact, evidence from its ancient mines at Zawar has shown that over 8 centuries ago, Indians were the first in the world to master the delicate process of extraction of zinc. તેથી ઝીંકનું એક્સટ્રેક્શન કરવામાં આવે છે. પૂર્વજો આપણે છે ને તે પણ કરતા હતા. હિસ્ટોરિક ફોર્ટ્સ સચ એઝ ચિત્તોડગઢ, કુંભારગઢ એન્ડ રણથંભોર આર લોકેટેડ હેર. અને ત્યાં છે કુંભારગઢનો, પછી ચિત્તોડગઢ અને રણથંભોરનો કિલ્લો ત્યાં આવેલો છે. જો અહીંયા પિક્ચર દેખાય છે. Kumbhargarh fort surrounded by the Arvalis. This location in the hills provide to be the excellent defense to the enemy. ત્યાં છે ને એનિમીનો વારે પણ ન કરી શકતા કેમ કે એટલી ઊંચાઈ ઉપર ને સરસ મજાનો એવો ફોર્ટ બનાવેલો છે. ઓકે, અહીંયાથી આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.